આજના વિડિયો લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજના વિડિયો લેક્ચરમાં આપણે ધોરણ 9 ગણિત એનું પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ એના વિશે સમજૂતી મેળવીએ। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 અને 10 ભૂમિતિમાં આપણે રેખાઓ અને ખૂણાઓ આ પ્રકરણ બહુ જ અગત્યનું છે। આપણે આ પ્રકરણ બરાબર સમજી લઈએ તો ભૂમિતિની અંદર આપણે કોઈ પણ બાબત એકદમ સરળતાથી શીખી શકીએ। એટલે આપણે બરાબર ધ્યાન રાખીને આ પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ બિલકુલ ધ્યાનથી સમજીશું। વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમું જે પ્રકરણ છે એમાં થોડીક બાબત યુક્લિડ એની પૂર્વધારણાઓ તમે શીખી ગયા છો। એ યુક્લિડની જે પૂર્વધારણાઓ છે આપણે ધ્યાનમાં રાખવાની છે। અહીંયા પહેલી પ્રાસ્તાવિક આપણે જોઈએ। કોઈ પણ આપણે રેખા દોરીએ તો એ રેખા દોરવા માટે ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ જરૂરી છે। કોઈ પણ રેખા દોરવા માટે આપણે ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ જરૂરી છે। આ યુક્લિડની પૂર્વધારણા છે। અને આપણે આ રીતે પણ કહી શકીએ કે બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય રેખા પસાર થાય। બે ભિન્ન બિંદુઓમાંથી અનન્ય એટલે કે એક અને માત્ર એક રેખા પસાર થાય। આપણે જોઈ શકીએ કે અહીંયા જો એક જ બિંદુ ધારો કે આપણે એ લઈએ તો આ બિંદુ કહેવાય। ભૂમિતિના આ બિંદુ, રેખા, સમતલ, અવકાશ આ અવ્યાખ્યાયિત પદો છે કે જેની આપણે કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકતા નથી। તો આ કોઈ બિંદુ એ છે તો આ બિંદુ કહીશું આપણે। પણ જો આપણે રેખા દોરવી હોય તો કેટલા બે ભિન્ન બિંદુની જરૂર પડશે। અહીંયા હું કોઈ બીજો બિંદુ બી લઈ લઉં તો આમાંથી પસાર થતી આપણે આ રેખા દોરી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ બાબત આપણે બિલકુલ ધ્યાનથી સમજીશું કે રેખા દોરવા માટે કેટલા ભિન્ન બિંદુની જરૂર છે। ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ। બે થી વધુ ગમે તેટલા હોઈ શકે। ધારો કે આપણે આ રીતે કોઈ બિંદુઓ પસંદ કરીએ, એ અહીંયા બી અને અહીંયા સી, તો આમાંથી રેખા પસાર થાય છે। તો આ રેખા છે, અહીંયા રેખા ઉપર ત્રણ બિંદુઓ છે। પણ ઓછામાં ઓછા કેટલા બિંદુઓની જરૂર પડે રેખા દોરવા માટે? બે। તો આ બાબત આપણે બિલકુલ ધ્યાન રાખીશું કે એક રેખા દોરવા માટે ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ જરૂરી છે। તો એક બિંદુમાંથી પસાર થતી રેખા આપણે લઈ શકીએ નહીં। તો એક જ બિંદુ હોય એવી રેખા શક્ય બને નહીં। રેખા ઉપર ઓછામાં ઓછા કેટલા બિંદુઓ હશે? બે બિંદુ હશે। એક જ બિંદુ હોય તેને માત્ર આપણે બિંદુ કહીશું। ચલો, તો આપણે કોઈ પણ જગ્યાએ બે બિંદુ લઈ લઈએ તો આ બે બિંદુમાંથી પસાર થતી આપણે રેખા દોરી શકીએ। ધારો કે આ x છે ને આ y છે, તો આ રેખા xy બોલાશે। શું બોલાશે? રેખા xy। આને આપણે શું બોલીશું? રેખા AB। આને આપણે રેખા AC પણ કહી શકીએ, રેખા AB પણ કહી શકીએ। રેખા ઉપર ઓછામાં ઓછા બે બિંદુઓ હોય, વધુમાં વધુ ગમે તેટલા બિંદુઓ આપણે લઈ શકીએ। તો આને આપણે સંકેતમાં લખવું હોય અથવા સંકેતિત ભાષામાં આપણે આને દર્શાવવું હોય તો રેખા XY આવું લખી શકીએ। આ રીતે પણ લખાય, XY ની ઉપર રેખાનો સંકેત એટલે રેખા XY। આ રીતે પણ લખી શકીએ, રેખા XY। આને આપણે લખવું હોય તો AB ના ઉપર રેખાનો સંકેત એટલે રેખા AB, અથવા આપણે રેખા AB આમ પણ લખી શકીએ। તો આ બાબત રેખા માટે આપણે બરાબર ધ્યાનથી સમજીશું કે એક રેખા દોરવા માટે ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુઓ જરૂરી છે। તો રેખા વિશેનો ખ્યાલ તમને આવી ગયો હશે। રેખા ઉપર ઓછામાં ઓછા કેટલા બિંદુઓ હશે? બે ભિન્ન બિંદુઓ હશે। હવે આગળ આપણે
રેખા ઉપરથી જે મૂળભૂત પદોની વ્યાખ્યાઓ આગળ સમજવાની છે. એમાં પહેલું છે રેખાખંડ. આમ તો શબ્દમાં જ એનો અર્થ આપણને સમજાઈ જાય છે કે કોઈ રેખા હોય એનો ટુકડો, ખંડ એટલે ટુકડો. તો બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. ધારો કે અહીંયા હું કોઈક આ રેખા લઉં AB, અહીંથી આપણે કટ કરી અને આમ દોરીએ A અને B, તો આ એક અંત્ય બિંદુ છે ને આ એક અંત્ય બિંદુ છે. તો બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહેવાય. તો આ આપણે રેખાનો ભાગ છે જેના બે અંત્ય બિંદુઓ, અહીંયા એક અંત્ય બિંદુ A છે અને બીજું અંત્ય બિંદુ B છે. તો બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. તો આ રેખાખંડ AB છે. આપણે અહીંયા દોરવું હોય તો આ રીતે પણ દોરી શકીએ, AB, રેખાખંડ AB. અને આપણે સંકેતમાં લખવું હોય તો આવું લખી શકીએ, રેખાખંડ AB, અથવા AB ના ઉપર રેખાખંડનો સંકેત, રેખાખંડ AB અથવા રેખાખંડ AB. રેખાને આપણે માપી શકતા નથી, કારણ કે અહીંયા આપણે આ તીર કર્યું હોય એનો મતલબ એવો થાય કે બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હશે. આ બંને બાજુ અનંત સુધી વિસ્તરેલી હશે. પણ આપણે રેખાખંડને જો માપવું હોય તો રેખાખંડને આપણે માપી શકીએ. તો આ રેખાખંડની લંબાઈ આપણે માપવી હોય તો આપણે માપી શકીએ. તો રેખાખંડ કોને કહીશું? બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. સંકેતમાં આપણે રેખાખંડ AB અથવા AB ના ઉપર રેખાખંડનો સંકેત આ રીતે આપણે દર્શાવી શકીએ. એના પછી આગળનો પોઈન્ટ છે કિરણ. આગળનો પોઈન્ટ છે કિરણ. એક જ અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને કિરણ કહે છે. ધારો કે આ રેખા AB છે અને આપણે અહીંથી કટ લઈ લઈએ તો આ રીતે થાય AB. તો આ અંત્ય બિંદુ અહીંયા છે A, આ અંત્ય બિંદુ અહીંયા છે A. તો એક જ અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને કિરણ કહે છે. એક જ અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને કિરણ કહે છે. તો કિરણની વ્યાખ્યા આપણે આપવી હોય તો શું આપી શકીએ? એક જ અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને કિરણ કહે છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે આ એક જ અંત્ય બિંદુ છે. આને આપણે દર્શાવવું હોય, લખવું હોય તો કિરણ AB આવી રીતે લખી શકીએ, અથવા AB ના ઉપર આ કિરણનો સંકેત, તો કિરણ AB એમ વંચાશે. કિરણને પણ જો આપણે માપવું હોય તો નહીં માપી શકીએ, કારણ કે અહીંથી આ તરફ નહીં હોય, અંત્ય બિંદુ A મળી ગયું, પણ આ તરફ તીર છે એટલે અનંત સુધી વિસ્તરેલું હશે. તો એક જ અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને કિરણ કહે છે. એનું ઉદ્ભવ બિંદુ હશે. આ A જે છે એનું ઉદ્ભવ બિંદુ હશે. અહીંથી ઉદ્ભવ સ્થાન છે એનું. તો કિરણમાં એક જ અંત્ય બિંદુ હશે. તો બે વ્યાખ્યાઓ આપણે સમજ્યા. રેખાખંડ એટલે બે અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને રેખાખંડ કહે છે. એક જ અંત્ય બિંદુ વાળા રેખાના ભાગને કિરણ કહે છે. હવે આપણે જે રેખા અને રેખાખંડ સમજ્યા એના ઉપરથી અહીંયા આગળ વ્યાખ્યા જોઈએ સમરેખ બિંદુઓ. શબ્દમાં જ એનો અર્થ સમજાય. સમરેખ એટલે કે એક જ રેખા પર આવેલા બિંદુઓ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એક બાબત તો ખાસ સમજીશું કે રેખા ઉપર ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુ તો હોય જ. કોઈ પણ રેખા દોરી હોય તો ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુ તો હોય જ. તો બે થી વધારે બિંદુઓ જો એક રેખા પર આવેલા હોય એટલે કેટલા? 3 કે 3 થી વધારે. 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે.
સમરેખ એટલે એક જ રેખા પર આવેલા બિંદુઓ, પણ આપણે એક બાબત તો સમજ્યા કે એક રેખા પર ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુ તો જરૂરી છે જ, એટલે રેખા પર બે ભિન્ન બિંદુ તો હોય જ. તો સમરેખ બિંદુની વ્યાખ્યા આપવી હોય તો આપણે આ રીતે આપવી પડે કે જો 3 કે 3 થી વધારે બિંદુઓ, કારણ કે બે હશે તો જ રેખા તો બનતી હશે, તો જો 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. ધારો કે આ કોઈક રેખા છે, આપણે રેખાને આવા કોઈક સંકેત L M N આ રીતે પણ દર્શાવી શકીએ છીએ કે આ રેખા L છે. આ શું છે? રેખા L. હવે આ રેખા પર બે ભિન્ન બિંદુ તો હોય જ, પણ ધારો કે અહીંયા કોઈક બિંદુ A B C D આવા ચાર બિંદુઓ છે, તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ચારે ચાર બિંદુઓ આ રેખા L ઉપર છે. તો અહીંયા A B C D સમરેખ બિંદુ ઓ છે. સમરેખ કેમ? કારણ કે એક જ રેખા L ઉપર આવેલા છે, એક જ રેખા L ઉપર આવેલા છે. તો સમરેખ બિંદુની વ્યાખ્યા આપણે શું આપી શકીએ? 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. તો અસમરેખ બિંદુ કોને કહેવાય? આપણે બહુ જ સરળતાથી સમજી શકીએ, માત્ર આટલો શબ્દ આપણે મૂકવો પડે. જો 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર ન આવેલા હોય તો તે બિંદુઓને અસમરેખ બિંદુઓ કહે છે. અહીં આપણે ધારો કે કોઈક રેખા L છે, હવે અહીંયા કોઈક A B C અહીંયા છે અને D બિંદુ ધારો કે અહીંયા છે, તો અહીંયા આપણે શું કહી શકીએ કે A B C એક જ રેખા પર છે, પરંતુ A B C D આ ચારે ચાર એક રેખા પર નથી, કારણ કે D બિંદુ રેખાથી દૂર છે. તો અહીં A B C D અસમરેખ બિંદુઓ છે, કારણ કે D બિંદુ રેખા L પર નથી. અહીંયા D બિંદુ રેખા L ઉપર છે નહીં. હા, ABC સમરેખ કહેવાય. ABC ત્રણ બિંદુ તો છે ને, તો ત્રણ સમરેખ છે, પણ D બિંદુ સમરેખ કહેવાય નહીં, કારણ કે D બિંદુ એ રેખા L ઉપર આવેલું નથી. તો અસમરેખ બિંદુ કોને કહીશું? 3 કે 3 થી વધારે બિંદુ એક જ રેખા પર ન આવેલા હોય તો આપણે A B C D આ ચારે ચાર માટે કેવું હોય તો A B C D સમરેખ છે નહીં, કારણ કે D બિંદુ એ રેખા L ઉપર આવેલું નથી. તો આપણે આટલી વ્યાખ્યાઓ રેખાઓ અને રેખા ઉપરથી રેખાખંડ, કિરણ, સમરેખ બિંદુ અને અસમરેખ બિંદુ બરાબર ખાસ ધ્યાન રાખીશું.